આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારે આપણે તમે બધા જોઈ લ્યો છો કે દર વર્ષે અલગ અલગ ક્ષેત્રની અંદર એ બાળકો સાથે બેસી અને ચર્ચા કરે છે, એટલા માટે કે તમારા મનની અંદર કોઈ પણ જાતનું ટેન્શન હોય, કોઈ પણ જાતની અવઢળ હોય તો એ ચર્ચા કરીને તમે ફ્રેશ રીતે કઈ રીતે તમે એક્ઝામ આપી શકો એ સૌથી મહત્વનું એ ચર્ચા. અને એ આખા દેશની અંદર આજે કરોડો વિદ્યાર્થીઓ આ ચર્ચાને સાંભળશે, જોશે અને એમની સાથે દરેક મંત્રીશ્રીઓ પણ અલગ અલગ વિસ્તારમાં જઈને બાળકો સાથે ચર્ચા કરે. ખાસ આપ સૌ નસીબદાર છો કે સાહેબ પીએમ છે અને આ રીતનો સંવાદ કરે છે. ખૂબ આત્મીયતા લાગે. આમાંથી ઘણા બધા સવાલો એવા હશે જે કોમન હશે, પણ અમે જ્યારે બોર્ડની એક્ઝામમાં હતા ત્યારે આવું માર્ગદર્શન નહોતું મળેલું. મારો એ પ્રશ્ન છે કે પરીક્ષાના આગળના દિવસે અમે તૈયારી કરીએ છીએ છતાં અમને ડર લાગે છે, તે ડર દૂર કરવા શું કરવું જોઈએ? એ ટોપિક ઉપર કોન્સન્ટ્રેટ કરવું. ગોખણપટ્ટીથી મને તો જનરલી યાદ નથી રહેતું. અને સેકન્ડ થિંગ છે કે કોન્સ્ટન્ટ રિવિઝન કરવું. જે એક ટોપિક આપણે બધું ભેગું કરવા જઈએ ને તો એકે જગ્યાએ પહોંચી ના શકીએ. જ્યારે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે મમ્મી પપ્પા સામે કેવી રીતે જવું? અત્યારે આપણો દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે એમાં દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. એક્સિલન્સી કેળવીએ તો સફળતા મળે નિશ્ચિત છે. તો મારા એક્ચ્યુઅલ ટીચિંગનો સમય છે, એમાં તમે તમારું 100% આપ્યું કે નહીં. જો તમે આત્મવિશ્વાસથી કહી શકતા હો કે મમ્મી અથવા તો પપ્પા મેં મારું બેસ્ટ પ્રિપેર કરી અને આપ્યું છે, એમાં મેં ક્યાંય કચાશ નથી જોઈ, તો આ પ્રશ્ન છે એ કદાચ ઉત્પન્ન જ નહીં થાય.